જય માતાજી, જય મા ખોડલ। આ છે મારા બેનનો ભાણેજ અને એનું હાડ એના મમ્મી અને મોહાળ ઉપર ગયું છે। બાકી એની ઉંમર છે 12.5 વર્ષની અને આટલી નાની ઉંમરે માતાજી પ્રત્યેની આટલી અતૂટ શ્રદ્ધા જોઈ અને મને બહુ જ ગૌરવ થયું અને એની જ માનતા હતી। તો માનતા ઉતારવા અમે પહોંચી ગયા કાઠિયાવાડ અને ગોહિલવાડ। પહેલી વાર અમે એકસાથે 3 ખોડલધામના દર્શન કર્યા। અમારા કુળદેવી શાકપુર ખોડિયાર માતાજીના દર્શન કર્યા, અયાવેશ ખોડિયાર માતાજીના દર્શન કર્યા અને રાજપરા ખોડિયાર માતાજીના દર્શન કર્યા। આમ તો મેં લગભગ બધા ખોડિયાર માતાજીના ખોડલધામ લીધા જ છે, જેમાં કાગવડ છે, માટેલ છે, રાજપરા છે, ગળોદરા છે, શાકપુર છે, બધા। પણ અયાવેશ અમે પહેલી વખત ગયેલા। ભાવનગર જિલ્લાના ઘણા બધા ગામડાઓ જોયા, ભાવનગર પણ જોયું। મારી બેને તો પહેલી વાર ભગુડા માતાજીના દર્શન કર્યા અને બગદાણા બજરંગદાસ બાપુના દર્શન કર્યા। મેં પણ નવા સાંગાણા ગામના ઝાળનાથ મહાદેવના દર્શન કર્યા અને માનતા ઉતારી। એટલે 3 દિવસની આ સફરમાં ઘણા બધા દર્શન થઈ ગયા અમને એક સાથે। પણ આજે હું એક વાત કરી રહી છું અયાવેશ ખોડિયાર માતાજીના મંદિરની, કે આ મંદિરની અંદર મેં આવળ માતાજી અને ખોડિયાર માતાજીને એક સાથે જોયા। નહીંતર કાં તો સાથે બહેનો બિરાજમાન હોય અથવા તો માતાજી એક જ હોય, પણ અહીંયા બંને બહેનો સાથે બિરાજમાન છે। પૂજારી સાથે પણ થોડી ઘણી મેં ચર્ચા વિચારણા કરી અને બેઠા। પણ આજે એક મસ્ત મજાની વાત તમારી સાથે શેર કરું, જો તમને ખબર હોય તો કમેન્ટમાં લખજો। બાકી જ્યારે અમે કચ્છમાં માતાના મઢે દર્શન કરવા ગયા ત્યારે મને આ વાતની જાણકારી મળેલી કે આશાપુરામાં એ જ આવળમાં જે તે સમયે માતાજી પોતાના ભાઈ માટે અમી કુંભ લેવા માટે પાતાળમાં ગયા, પાતાળ લોકમાં, અને ત્યાંથી આવ્યા ત્યારે બધાને ખબર છે કે ખોડિયાર માતાજીને ઠેસ વાગીને એ પડી ગયા ને આવળ માતાજી ખીજાણા ને એણે કીધું ખોડલીને માતાજીને થોડુંક માઠું લાગ્યું, પણ પોતાની બેને એને વરદાન આપ્યું કે જગત આખું તને તારા નામથી પૂજશે અને ઓળખશે, પણ મને મારા નામથી કોઈ નહીં ઓળખે। એટલે આવળ માતાજી છે એ જ આશાપુરામાં, અને આશાપુરા માતાજી છે એ ગરાસિયા ક્ષત્રિય જાડેજાના કુળદેવી છે, જે માતાનો મઢ છે કચ્છમાં, ત્યાં પણ અમે દર્શન કરેલા અને આ વાત મેં અહીંયા પૂજારી સાથે શેર કરી। પછી અમે પહોંચી ગયા સાળંગપુર હનુમાન દાદાના મંદિરે, કષ્ટભંજન દેવના દર્શન કર્યા, રાત ત્યાં રોકાણા, પ્રસાદી લીધી, સવારે વહેલા દર્શન કર્યા, આરતીના પણ દર્શન કર્યા અને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી અને વહેલી સવારે 8 વાગે ત્યાંથી અમે નીકળી ગયા। આ સુંદર મજાની જગ્યા હું તમને વિડીયોમાં દેખાડી રહી છું, એ છે સાળંગપુર કષ્ટભંજન દેવની જગ્યા અને આટલું સરસ મંદિર છે, બહુ સારી સગવડતા છે અને કાઠિયાવાડમાં આવતા જતા લગભગ બધા લોકો ત્યાં ગયા જ હશે। ન ગયા હોય તો ચોક્કસથી એકવાર દર્શન કરવા જાજો અને ત્યાંની આ સુંદર જગ્યાને નિહાળજો। અમે 8 વાગે દર્શન કરી, ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી અને નીકળ્યા હતા 1 વાગે સુરત પહોંચી ગયા। આડા દિવસોમાં ગયા હતા એટલે કોઈ પણ જગ્યાએ અમને ટ્રાફિક કે કોઈ વસ્તુનો સામનો ન કરવો પડ્યો અને સરસ મજાના દર્શન થઈ ગયા। તમે જે